હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નીડલ આર્ટ હાઉસ. આજે આપણે આર્મ હોલ કેવી રીતના ડ્રો કરવો એ આપણે જોઈએ. માપ લેવાની રીત બંને રીતે થાય છે. કુર્તી કે બ્લાઉઝ હોય તો સ્ટિચ કરેલા બ્લાઉઝ ઉપરથી અને બીજું છે બોડી ઉપરથી. તો આપણે અત્યારે કોઈ પણ મેઝરમેન્ટ લઈને કુર્તીમાં આપણો બાંયગાળો કેવી રીતે ડ્રો કરવો એ શીખીએ. માનો કે શોલ્ડર આપણા 6 છે. ટુ 2.5નું નેક છે. આ ક્રોસ આપેલો છે. બાંયગાળો આપણો મતલબ આર્મ હોલ આપણું 6 છે. અને અહીંયાથી ચેસ્ટની જે માપ આપણે આવતું હોય 11 છે, 11.5 છે, જે આવતું હોય તે અત્યારે મેં 11 લીધું છે. આપણે તો બાંયગાળો છે એ ડ્રો કેવી રીતના કરવો છે એ શીખવાનું છે. હવે માનો કે કુર્તીનું આપણે ફિટિંગનું માપ છે જે તે આપણે 1.5 ઇંચ રાખેલું છે. હવે આ બાંયગાળાની લંબાઈ આર્મ હોલની લંબાઈ છે એ આપણી આખી ગોળાઈ ઉપર આધાર રાખે છે. એટલે એ બધાને અલગ અલગ રીત છે. એની આપણે પરફેક્ટ માપ કેવી રીતના લેવા આપણે આગળ શીખીશું. અત્યારે આપણે એનું ડ્રોઈંગ જ શીખવાનું છે. હવે જે આ પોઈન્ટ આવ્યો છે તે આપણું માર્જિનનો પોઈન્ટ છે. એ આપણું છે 1.5 ઇંચનું માર્જિન છે. હવે આપણે કોઈ પણ આર્મ હોલ હોય એનું મિડલ પોઈન્ટ લેવાનું છે. મતલબ 6 છે તો આપણે 3 લઈએ. પછી જે બેક સાઈડની ગોળાઈ છે એ ડ્રો કરીએ. આપણે એ રીતે ડ્રો કરીએ કે આ પોઈન્ટથી આપણે ખાંચ ના પડે. મતલબ આખો ટર્ન છે એ રાઉન્ડમાં વ્યવસ્થિત થાય. રેગ્યુલર બધાને અહીંયાથી 1.5 થી 1.25ની આજુબાજુ હોય છે, પણ એ બધાને રાઉન્ડ સરખો એવી રીતના આવતો નથી. હવે આ છે બેક સાઈડનો રાઉન્ડ છે. હવે આપણે ફ્રન્ટનો જોઈએ. ફ્રન્ટ હોય એમાં થોડો ડીપ વધારે હોય છે. એના માટે આપણે ઉપરની સાઈડથી 1/2 ઇંચ લેવાનું છે. અહીંયા પોઈન્ટ કરવાનો છે ક્રોસ મૂક્યા પછીનું. અને મિડલ પોઈન્ટથી 1/2 ઇંચ અંદર લેવાનું છે. અને જે આ લાઈન ડ્રો કરેલી છે એના ઉપર આપણે 1 ઇંચ લેવાનું છે. હવે ત્રણેય પોઈન્ટને આપણે વ્યવસ્થિત જોઈન્ટ કરવાના છે. અહીંયાથી જે લાઈન ચાલુ થાય છે એને રાઉન્ડમાં ધીમે ધીમે ટર્ન લેવાનો છે. અને અહીંયા આ રીતે લાઈન ડ્રો કરવાની છે આ પોઈન્ટ સુધી. આ રીતે આ લાઈન છે આપણી બેક સાઈડની છે, આની ફ્રન્ટની છે. અને અહીંયાથી ચેસ્ટ અને કમરનું એક કટિંગ હોય છે. આ રીતે આપણે આ બાંયગાળો કરીએ છીએ એની એક આ મેથડ હોય છે. કોઈ પણ મેથડ હોય રેગ્યુલર મેથડ છે. પછી નાના બેબીનું હોય તો એમાં ચેન્જ થાય છે. પછી આપણે લો ગળાના બ્લાઉઝ કરી કે લો ગળાનું કુર્તી કરી એમાં પણ થોડી ચેન્જીસ આવે છે. થેન્ક યુ.